નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રવીણસિંહ। ભાવનગર પોલીસ બેડામાં ખળભળાટ મચાવનારી એક ઘટના સામે આવી છે। રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે ન્યાયની આશા કોની પાસે રાખવી? ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે પોતાના જ ઉપરી અધિકારીના ત્રાસથી કંટાળીને મોતને વાલું કર્યું છે। પરિવારના ગંભીર આક્ષેપો અને પોલીસ તંત્રની ચૂપકીદી અનેક સવાલો ઊભા કરી રહી છે। 2 દિવસ પહેલા ભૂતેશ્વર ગામ નજીક જારી દવા પીને હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે આત્મહત્યા કરી હતી। આ આત્મહત્યા નથી પણ એક સિસ્ટમ દ્વારા કરાયેલી હત્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે। પરિવારનો સીધો આક્ષેપ છે પીએસઆઈ બીકે ગોસ્વામી પર। મારું નામ સોનલબા છે અને મારા ભાઈનું નામ ગોહિલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ છે। એ ઘોઘા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતો હતો અને પીએસઆઈ ગોસ્વામી સાહેબના કારણે મારા ભાઈને એટલો માનસિક ત્રાસ સાહેબ આપતા હતા કે જેના કારણે તારીખ 22/1 કારણે મારા ભાઈએ અવળું પગલું ભરી અને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે। હવે હું મારા ભાઈને ન્યાય અપાવો એવી આશા રાખું છું, કેમ કે જે કાયદામાં રહી અને બીજા માટે કાનૂની કાર્યવાહી કરીને કામ કરતો હતો, જો એને ન્યાય ન મળે તો એ ન્યાયતંત્ર હાવ ખોટું છે। મારો ભાઈ કોઈ દિવસ માનસિક આવી રીતે પગલું ભરે જ નહીં, એને કોઈ પ્રોબ્લેમ હતી જ નહીં। સાહેબના કારણે, એના પ્રેશરના કારણે મને ફોન કરીને કહેતો હતો અને છેલ્લે એને આવું પગલું ભર્યું ને ત્યારે એને મને ફોન કર્યો કે દીદી હું આ જાઉં છું, મારી બધી વિગત મારા ગાડીમાં હશે। મારા ભાઈની ગાડી, મારા ભાઈનો મોબાઈલ અને મારા ભાઈના બધા ડોક્યુમેન્ટ્સ એના સાહેબ પાસે છે। એને 3 દિવસથી એની કોઈ પણ વસ્તુ અમને આપી નથી, 1000 વાર ફોન કરવા છતાંય તે અને એવી કામગીરી મારા ભાઈને આપતો હતો કે મારા પપ્પા રિટાયર્ડ પોલીસ છેમાં હતા, એ છતાંય મારા પપ્પાએ એને બધાય કાગળિયામાં કામમાં બધામાં સપોર્ટ કરી અને એના ભેગું નોકરીમાં જવું પડતું હતું। આ મારો ભાઈ નોકરીમાં હાજર થવા જ મંજૂર જવા જ રાજી નહોતો, પણ એને ઘરે આવી અને માનસિક રીતે મારા મમ્મી અને મારા ભાભીના સમક્ષ એને એવી ધમકી દઈને ગયો તો સાહેબ કે જો તમે હાજર નહીં થાવ પોલીસ સ્ટેશનમાં તો હું તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરાવી અને તમને સસ્પેન્ડ કરાવીશ। મારા ભાઈને એટલો માનસિક ત્રાસ હતો કે એનું જીવન ટૂંકાવ્યું, મારા ગોયઢા મા બાપના હાથ પગ ભાંગી નાખ્યા, એના બાળકોને પત્નીનું જીવન બગાડી નાખ્યું। હવે હું બસ બધા પાસે એટલી જ પ્રાર્થના કરું છું કે મારા ભાઈને ન્યાય અપાવો અને મારી ભાભી અને મારા બાળકોનું જીવન તો હવે કાંઈ છે નહીં, પણ જે મારા ભાઈને માનસિક ત્રાસ આપ્યો છે એના 1000 ગણો ત્રાસ એના સાહેબને મળવો જોઈએ, બસ એટલું જ માંગુ છું। સાહેબ છે પીએસઆઈ ગોસ્વામી। કેવા પ્રકારનો ત્રાસ આપતો હતો? તમારી પાસે શું સબૂત છે એમાં? મને ફોન કરીને કહેતો હતો, મારા હસબન્ડને ફોન કરીને કહેતો હતો કે દીદી મને એટલો માનસિક ત્રાસ આપે ને મને નોકરી છોડી દેવી છે, અને એને નોકરી છોડીએ દીધી હતી 1.5 મહિનાથી, તો એ જાતોય નહોતો ઓફિસે, એને પરાણે ઘરે આવીને લઈ જવામાં આવ્યો છે। અને મારા ભાઈને એટલી બધી માનસિક ઓલી આપી હતી કે મારા પાસે કાગળિયા છે અને મારો ભાઈ માનસિક હતો, મારો ભાઈ માનસિક હતો તો મારા ભાઈને આખા ઘોઘા તાલુકામાં કોઈને બેસ્ટ કામગીરી માટે સર્ટિફિકેટ નથી મળ્યું, તો મારા ભાઈને કેમ મળે આ સર્ટિફિકેટ ને મેડલ? બધું એની ગાડીમાં છે અને ગાડી અમને દેતા નથી। ઈ શું કરે? કાંઈ પણ વસ્તુ મારા ભાઈની ખોવાણીને એનો જવાબદાર બધો એનો સાહેબ પીએસઆઈ ગોસ્વામી છે। અને જો એને મારા ભાઈને ન્યાય નહીં મળે ને તો હું અને મારા ભાભી ને મારા ભાઈના બાળકો કલેક્ટર ઓફિસની બહાર ધરણા ઉપર બેસશું। મારા ભાઈને જ્યાં સુધી ન્યાય નહીં મળે ને ત્યાં સુધી હું ઘરે નહીં જાઉં। બેન, નોટિસો આપીને હાજર થવા માટેનો પણ વારંવાર કહેવામાં આવતું હતું, કોણ આવતું હતું નોટિસ આપવા માટે ને કેવા પ્રકારની નોટિસ? નોટિસનો મારા પાસે પ્રૂફ છે, નોટિસ આપવામાં આવતી હતી અને સતત એને સસ્પેન્ડ કરી દેવાની ધમકી આપતો હતો। મારો ભાઈ એટલો ત્રાસી ગયો હતો ને કે ઈ નોકરીએ ઓફિસે પણ જવા રાજી નહોતો, એને નોકરી છોડી દેવી હતી ત્યાં સુધી। આ મારા પાસે પ્રૂફ છે એનું કે આ મારા ભાઈને છે ને વારે અને 2 વખત ઘરે, મારા ભાઈ 3 વખત ડીએસપી ઓફિસે જઈને રજૂઆત કરી કે સાહેબ મને મારી બદલી કરી દો, પણ મારા ભાઈની કોઈ સાંભળ્યું નહીં, મારા ભાઈની કોઈ બદલી કરી નહીં। અને મારા પપ્પા પાસે જે નિવેદન લેવામાં આવ્યું છે ને એ હવે તમે એટલો વિચાર કરો કે જેને કાંધો આપે એવો દીકરો વયો ગયો હોય એ બાપ શું બોલવાનો હોય? અને એના આધારે ન્યૂઝપેપરમાં અને મીડિયામાં એમ ફેલાવે છે કે મારા ભાઈને માનસિક પ્રોબ્લેમ, મારા ભાઈને કોઈ માનસિક પ્રોબ્લેમ નહોતી। મારો ભાઈ છેલ્લા 2 મહિનાથી માનસિક દવા લેતો હતો અને અહીંયા સાહેબના કારણે, અને જો એ સાહેબને કોઈ એક્શન ન લીધું તો પછી હું મારા સમાજને હાથ જોડીને કહીશ કે તો અમે એકલા જ બરોબર છીએ, અમને કોઈ સરકારી સહાય નથી જોતી, અમે પૈસા હાટું નથી કરતા, એના છોકરા તોય મોટા થઈ જશે, પણ દયા કરો એટલી કે મારા ભાઈને ખાલી ન્યાય અપાવો, બસ, મારે બીજું કાંઈ નથી જોતું, મારે બીજું કાંઈ નથી જોતું। બેનબા,
અને એવી એવી કામગીરી મારા ભાઈને આપતો હતો કે મારા પપ્પા રિટાયર્ડ પોલીસ છે માં હતા, એ છતાંય મારા પપ્પા એને બધાય કાગળિયામાં કામમાં બધામાં સપોર્ટ કરી અને એના ભેગું નોકરીમાં જવું પડતું હતું. આ મારો ભાઈ નોકરીમાં હાજર થવા જ મંજૂર જવા જ રાજી નહોતો, પણ એને ઘરે આવી અને માનસિક રીતે મારા મમ્મી અને મારા ભાભીના સમક્ષ એને એવી ધમકી દઈને ગયો તો, સાહેબ કે જો તમે હાજર નહીં થાવ પોલીસ સ્ટેશનમાં તો હું તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરાવી અને તમને સસ્પેન્ડ કરાવીશ. મારા ભાઈને એટલો માનસિક ત્રાસ હતો કે એને એનું જીવન ટૂંકાયું. ન્યૂઝપેપરમાં અને મીડિયામાં એમ ફેલાવે છે કે મારા ભાઈને માનસિક પ્રોબ્લેમ. મારા ભાઈને કોઈ માનસિક પ્રોબ્લેમ નહોતી. મારો ભાઈ છેલ્લા 2 મહિનાથી જ માનસિક દવા લેતો હતો અને અહીંયા સાહેબના કારણે, અને જો એ સાહેબને કોઈ એક્શન ન લીધું તો પછી હું મારા સમાજને હાથ જોડીને કહીશ કે તો અમે એકલા જ બરોબર છીએ. બધું એની ગાડીમાં છે અને ગાડી અમને દેતા નથી. એ શું કરે, કાંઈ પણ વસ્તુ મારા ભાઈની ખોવાણીને એનો જવાબદાર બધો એનો સાહેબ પીએસઆઈ ગોસ્વામી છે. અને જો એને મારા ભાઈને ન્યાય નહીં મળે ને તો હું અને મારા ભાભી ને મારા ભાઈના બાળકો કલેક્ટર ઓફિસની બહાર ધરણા ઉપર બેસતું. મારા ભાઈને જ્યાં સુધી ન્યાય નહીં મળે ને ત્યાં સુધી હું ઘરે નહીં જાઉં. નથી જાગતો. હું એમ કહું છું કે કેમ ન્યાય માટે પોતાના ભાઈ માટે ઊભો નથી થતો ક્ષત્રિય સમાજ? મદદ કરો, તમારા ભાઈઓ છે આ બધા, એનો પરિવાર વિખાય. મૃતક દિગ્વિજયસિંહના પિતા, જે પોતે નિવૃત્ત પોલીસ કર્મી છે, તેમણે હૈયાફાટ રુદન સાથે જણાવ્યું કે જે તપાસ પીએસઆઈએ પોતે કરવાની હોય છે તેવા કેસોનું ભારણ પણ તેમના પુત્ર દિગ્વિજયસિંહ પર નાખવામાં આવતું હતું. છેલ્લા 6-8 મહિનાથી કામનું ગજબનું ભારણ, જે કામ ખરેખર અધિકારીએ કરવાનું હોય. 8 આરોપી મારી પાસે રેકર્ડ છે, હાલમાં કાગળો એના અહીંયા પડ્યા છે, મેં જોયા છે. જે 16 તોમતદાર એકી સાથે હામા પક્ષે બાંધે એ ગેરકાયદેસર મંડળી કહેવાય. પણ અધિકારીને તપાસ ન આવે એટલા માટે સક્ષમ તરીકે ખરેખર પીએસઆઈએ ફરિયાદ લેવા જવાની હોય એટલે જ ઘોઘા પોલીસ સ્ટેશનમાંથી ભાવનગર સર્ટી હોસ્પિટલમાંથી લખાવા મોકલે કે પોલીસ સ્ટેશને મોકલે. તોમતદાર 2 પહેલાં આવ્યા, પછી 2 આવ્યા, પછી 2 આવ્યા, પછી 2 આવ્યા, એમ ભાગ કરી ગુનાનું મિનિમાઇઝ કરે તો એ જમાદારને ઓછી કલમ લગાડે, હળવી કલમ એટલે જમાદારને તપાસ કરવી પડે. મારી પાસે કેસ પેપર ઉપરથી હું તમને કહું છું કે ગુંદીનું કેરિયા છે મારી પાસે, એનો ફરિયાદીના 2ના તોમતદારના બધા નંબર છે. કેરિયા વિસ્તાર જે કહેવાય, એમાં દેવી પૂજક સામે 20-25 જણાનું ટોળું અંદરો અંદર ઝઘડો થયો, એ ગેરકાયદેસર મંડળી કહેવાય. હવે એવા કેસની તપાસ હેડ કોન્સ્ટેબલને દેવા માટે ભાગ કરવામાં આવે છે. બીજો નંબર, જે માણસ એક્સિડન્ટ થઈ જાય અને માણસ મરી જાય એવા કેસની તપાસ ખરેખર થાણા અધિકારી અથવા પીએસઆઈએ કરવી પડે. એવા તપાસો અહીંયા હાલમાં પેન્ડિંગ પડી છે 5 કે 6. પછી પીપળવા ગામ, ત્યાં જમીનનો કોળી અને પટેલની જમીનનો ઝઘડો, એની અંદર 8 તોમતદાર આમાં મારા ફરિયાદમાં દેખાય છે. એને જે અંદર લખ્યું છે ભાગ બીમાં, ભાગ ફર્સ્ટ છે સિરિયસ ક્રાઇમ કહેવાય, એ ભાગ બી છે એ મધ્યમ જે છે એ તપાસ હેડ કોન્સ્ટેબલને દઈ શકે, અને ભાગ સી એ પ્રોબિશનના એ હેડ કોન્સ્ટેબલને કરો. ભાગ 1 છે એ જેને ફર્સ્ટ, અમારા વખતમાં એને ફર્સ્ટનો ગુનો કહેવાતો, એ ફર્સ્ટના ગુના જે સિરિયસ હોય એ ખરેખરની અંદર એએસઆઈથી ઉપરના દરજ્જાને દેવી પડે, સક્ષમને કરવી પડે. પણ ગુનાનું મિનિમાઇઝ કરી અને એને પોતાને ન કરવું પડે એટલે બધું દ્યો હેડ કોન્સ્ટેબલ દિગુભાને, દ્યો દિગુભાને. હવે મારા દીકરાએ મને અગાઉ વાત કર્યું કે સાહેબ પપ્પા 3 વખત ડીએસપી પટેલ સાહેબને રિપોર્ટ એ ઓર્ડર રૂમમાં ગયા, વળતેથી મને ઘોઘાથી ગમે ત્યાં બદલી દો. પણ હવે કોઈ કારણસર એમાં માન્ય રહ્યું નહીં. આ ડીએસપી પાસે સાહેબ પાસે મળવા જવાનું હતું, એને રિપોર્ટ આપ્યો છે, હજી સુધી એને બોલાવ્યા નહીં. અમે એમને ગરીબ પબ્લિક તમે કરી શકો, અમે ન કરી શકીએ, કારણ કે એ ચાલુ નોકરી પર હતો એટલે એની બદલીનો કાંઈ મેળ ઉતર્યો નહીં. અવારનવાર કહેતો આ એટલું ટોર્ચર છે પપ્પા, જે મારે ન કરવાનું હોય એને કરે. પછી બીજો મને કીધું કે જીસીબીથી એક ખાડો ગોળેલો, એક છોકરો મરી ગયો, એ ખરેખર એની બેદરકારી ખેતરવાળાની કે જેસીબી વાળાની ગણાય. માટી અહીંલી કાઢી લીધી અકસ્માતે છોકરો, એ કે નહીં એ તો હાલ્યા જ કરે. આવા ગુના
એને ન રાખવી પડે તપાસ, એની જવાબદારી સટકવા માટે આને જે દીધે રાખ્યા જે કેસ, એ કેસના એટલો બધો એ ખોટું કરવામાં માનસિક અસર થઈ ગઈ. થોડું ખોટું એટલે ટેસ્ટમાં આવી ગયો તો એ મને તો બહુ જાજી વાત ન કરી, પણ આ ફોજદાર બહુ હેરાનગતિ. તમે આવો ફોજદાર ક્યાંય આખા પોલીસ સ્ટેશનમાં તમે મારું ન કરો. મેં એને એકવાર મારી ભૂલ છે, મારા છોકરાએ આવું કર્યું એની, કે મેં એમ કીધું કે દરબાર છો તું, કાશ્મીરમાં જો યુદ્ધમાં લડાઈમાં મોકલે ને તો અહીંયા પાછો ન પડે, અને આવામાં તું હું બોલો હોય કેસમાં ન હોય તો ના પાડી દે. એ કે ના પાડ્યા એટલે હું જિલ્લા ટપ્પા પોલીસ સ્ટેશન બદલાવા રિપોર્ટ સાહેબે 2-3 ના કર્યા છે કે એક ઘોઘા મોકલી દીધો, એક અહીંયા મોકલી દીધો. એની તપાસું જે હોય એ લઈ દો જીગભાઈ, મને ખબર ન હોય, મારા નામની એન્ટ્રી પાડીને તરત ઓલા પાસે લઈને દઈ દો. હવે જે અંદર આપને નહીં બોલાવાના નહીં, આવો ત્રાસ છે. દિગ્વિજયસિંહના પત્ની અને બહેનનો પણ આક્ષેપ છે કે પીએસઆઈ ગોસ્વામી દ્વારા અવારનવાર માનસિક ટોર્ચર કરવામાં આવતું હતું. દિગ્વિજયસિંહ વારવાર કહેતા કે જો આ સાહેબ અહીંથી નહીં જાય તો મારે મરવાનો વારો આવશે. લીનાબા ગોહિલ છે. મારા હસબન્ડ રોજ રાતે આવીને મને સાહેબની જ ફરિયાદ કરતા હતા કે મને સાહેબ માનસિક ટોર્ચર બહુ કરે છે. અને જ્યાં અમે મારી બેબીને એડમિટ કરી હતી ત્યાં એ લોકો અને જ્યાં નીચે આવીને ફોન કરે કે તમે ક્યાં છો, ત્યાં ચેક કરવા આવતા હતા અને એમનું લોકેશન માંગે. એ જ્યાં બારે જાય તો એનું લોકેશન માંગે. અમે ફરવા ગયા હતા તો એનું લોકેશન માંગતા હતા. એ વાણંદને ત્યાં દાઢી કરાવવા ગયા હતા છતાં ત્યાં એને લોકેશન લેવામાં આવ્યું હતું. અને રોજ એક જ ફરિયાદ મારા હસબન્ડની હતી કે સાહેબ મને બહુ પ્રેશર કરે છે, કાગળ માટે મને બહુ પ્રેશર કરે છે. અને મારા હસબન્ડ એવા નહોતા કે સુસાઇડ કરે. મને વિશ્વાસ છે ગળા સુધી કે કોઈ દી આવું ન કરે, પણ ગોસ્વામી સાહેબે એને બહુ પ્રેશર કરી અને આવું કરાવ્યું છે. સ્વામી સાહેબ જ છે મારો માળો વિઘ્નર. ઘરે આવ્યા હતા તો નોટિસ લઈને સાહેબ આવ્યા હતા. બેન, કયા પ્રકારની ન્યાયની બેન આશા રાખો છો? બસ મારા ધણીને ન્યાય જો. મારા છોકરા રેકડા છે, બીજા કોઈના નો રખડવા જોઈએ. હવે આજે જ્યારે BE ન્યૂઝની ટીમ પીડિત પરિવારના ઘરે પહોંચી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી. દિગ્વિજયસિંહના મિત્રોએ પણ પીએસઆઈના ત્રાસની પુષ્ટિ કરી છે. 2 માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને ન્યાય માટે હવે ક્ષત્રિય સમાજને આહવાન કરવામાં આવ્યું છે. આ મામલે જ્યારે BE ન્યૂઝની ટીમ દ્વારા ભાવનગરના એસપીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે મૌન ધારણ કરી લીધું હતું અને કશું કહેવાનો ઇનકાર કર્યો હતો, જે અનેક શંકાઓ જન્માવે છે. પરિવારનો આક્ષેપ છે કે પુરાવાઓ સાથે ચેડા થઈ શકે છે, કારણ કે હજુ સુધી દિગ્વિજયસિંહનો ફોન, પર્સ અને બાઇક પરિવારને સોંપાયા નથી. જો પીએસઆઈ વિરુદ્ધ કડક પગલાં નહીં લેવાય તો પરિવાર કલેક્ટર કચેરીએ ધરણા પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યો છે. શું આ ખાખીની તાનાશાહી સામે કોઈ એક્શન લેવાશે કે પછી એક લાચાર પોલીસ કર્મીનો પરિવાર ન્યાય માટે ભટકતો રહેશે? આગળ પણ આવા જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો BE ન્યૂઝ સાથે. નમસ્કાર.